નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત ઘણી લાંબી છે પણ એટલી જ સારી બનવાની છે। તમને સાંભળવાની મજા આવશે તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે જ સાંભળજો અને મજા આવે તો લાઈક કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। રેશમાનું કુટુંબ પણ સામાન્ય કુટુંબ હતું। તેના પિતા પણ ઓછું ભણેલા હોવાથી કાપડની દુકાનમાં સેલ્સમેન તરીકેની નોકરી કરતા હતા અને મમ્મી આસપાસના લોકોના જરૂરી કામ કરીને થોડી આવક કરી લેતી હતી, જેથી ઘર ખર્ચમાં થોડી રાહત રહે અને માતા પિતા ગમે તેટલી આર્થિક ભીડમાં હોય પણ સંતાનોના સારી રીતે ઉછેર કરવામાં કોઈ કસર ના છોડે। રેશમાની માતા દીનાબેન હંમેશા બંને પુત્રીઓ અને એક પુત્રની ઈચ્છાઓ પૂરી કરવાના પ્રયત્નો કરતા હતા। દીનાબેન અને દીપકભાઈને એમ હતું કે છોકરાઓ ભણી ગણીને કોઈક સારી કારકિર્દી બનાવે છે। રેશમાની મોટી બહેન નેહા ભણવામાં હોશિયાર હતી, પરંતુ 7મા ધોરણમાં નાપાસ થઈ। રેશમા તેણે કહ્યું કે હવે સ્કૂલમાં આગળ નહીં ભણું અને સીધી પ્રાઇવેટ ક્લાસ કરીને 10માની પરીક્ષા આપીશ। તેના માતા પિતાને પણ એમ થયું કે આમ પણ ભણતી નથી તો શાળાની ફી અને કપડાં તથા પુસ્તકોનો ખર્ચો કરવો, તેના બદલે વર્ષ પછી ભલે ને સીધી 10માની પરીક્ષા આપે। રેશમાએ એક વર્ષ ખાનગી ટ્યુશન દ્વારા ભણીને 10માની પરીક્ષા આપી। દોસ્તો, મધ્યવર્ગીય માતા પિતા ને તો એક સાધતા તે તૂટે। દોસ્તો, ભણતર એ જિંદગીનો અગત્યનો પાયો છે। આ ડિજિટલ યુગમાં તો ભણતર પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે। આપણે હવે આગળ જોઈએ કે રેશમાએ 10માની પરીક્ષા તો આપી, પણ પરિણામ રેશમાએ એક વર્ષ ખાનગી ટ્યુશન દ્વારા ભણીને 10માની પરીક્ષા આપી। તેના કહેવા પ્રમાણે પેપર તો સારા ગયા હતા, હવે માત્ર પરિણામની રાહ જોવાની હતી। પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઈ ગઈ હતી અને જૂનમાં પરિણામ આવવાનું હતું। આમ 2-3 મહિના રેશમાને ઘરમાં બેસી રહેવાનો કંટાળો આવશે તેમ વિચારીને ઘરથી થોડે દૂર એક ગિફ્ટ શોપમાં નોકરી શરૂ કરી દીધી। સવારના 10 થી રાતના 8 વાગ્યા સુધીનો સમય હતો। બપોરના રેશમા ઘરે જમવા આવતી। જ્યારે રેશમાની નોકરીની ખબર મને પડી, મને નવાઈ લાગી કે રેશમા જેવી ચંચળ છોકરીને નોકરીની છૂટ આપીને દીના ભાભીએ ખૂબ મોટી ભૂલ કરી છે। એટલે હું દીના ભાભીને મળવા ગઈ। ભાભી, રેશમા નોકરી કરવા લાગી, સાચી વાત છે? હા સારિકા બેન, રેશમા ઘરે બેસીને કંટાળી જતી, વળી નોકરી કરીને તેના ખર્ચ એટલું તો કમાઈ લેશે, એટલે અમારે ચિંતા ઓછી છે, દીના ભાભીએ ખુલાસો કરતા કહ્યું। પણ ભાભી, રેશમા ચંચળ છે, તેના હાથમાં પૈસા આવતા તે વધુ સ્વતંત્ર અને સ્વતંત્ર ન બની જાય તેનું ધ્યાન રાખજો। જો સારિકા, હવે તે મોટી થઈ ગઈ છે, અમારી વાત તેને કટકટ લાગે છે। વધારે ચર્ચા કર્યા વગર હું ત્યાંથી નીકળી ગઈ। આમ ને આમ દિવસો વીતતા ગયા। મેં પણ તેનો વિચાર કરવાનો છોડી દીધો। 10માના પરિણામના દિવસે સવારથી રેશમાના રિઝલ્ટ વિશે વિચારતા હતા। છેવટે આખો દિવસ રાહ જોઈને મેં રાત્રે ફોન કર્યો ત્યારે ખબર પડી કે રેશમા 5 વિષયમાં નાપાસ થઈ હતી। મને ધ્રાસકો પડ્યો, પણ રેશમા તો પોતાની મસ્તીમાં હતી। તેણે કહી દીધું કે હવે મારે ભણવું નથી, હું નોકરી કરીશ અને પૈસા કમાઈશ। હવે તે વધારે બિંદાસ બની અને મિત્રો જ તેનું જીવન બની ગયા હતા। સવારના 10 વાગ્યે ગયેલી રેશમા રાતના 10 વાગ્યે પાછી આવતી। રેશમા મિત્રો સાથે પોતાની જાતને અભિનેત્રીની સાથે સરખાવીને બિંદાસ ફરતી હતી। દીના ભાભી સમજાવતા પણ અસર થતી જ ન હતી। આમ ને આમ 4-5 વર્ષ નીકળી ગયા। નેહાએ ગ્રેજ્યુએશન પૂરું કરીને પ્રાઇવેટ કંપનીમાં નોકરી શરૂ કરી અને ઘરમાં બધાએ તેના લગ્નની વાત શરૂ કરી દીધી। નેહા અત્યંત સીધી છોકરી હતી। ઓફિસથી છૂટીને સીધી તે ઘરે આવતી। નેહા અને રેશમા બંને બહેનો હોવા છતાં
વ્યક્તિત્વમાં ઘણો ફેર હતો. નેહા અંતમૂર્ખ હતી અને જલ્દી પોતાના મનની વાત કહેતી નહીં. બંને બહેનોના લગ્ન એક સાથે કરવાના એમ વિચારી માતા પિતાએ છોકરો જોવાની શરૂઆત કરી. મુહૂર્તિઓ ઘણા આવતા હતા, પણ ક્યાંય નોકરી તો ક્યાંય ભણતરનો વાંધો પડતો હતો. બસ હા ના કરતા સમય વીતતો ગયો. એક દિવસ રાત્રે 10 વાગ્યે દીના ભાભીનો ફોન મારા પર આવ્યો. અમે રેશમાનું શક પણ નક્કી કરી નાખ્યું છે. નેહા મોટી હતી તેના ઠેકાણા નહોતા અને રેશમાનું નક્કી કર્યું. મને આશ્ચર્ય થયું. દીના ભાભીએ કહ્યું કે ઘર-બાર સારું હતું, એકનો એક પુત્ર છે, બસ દેખાવમાં જ જતું કર્યું છે. એટલે મેં ધબકતા હૃદયે પૂછી લીધું, તું રેશમા જોડે જ વાત કર. એમ કહી તેણે રેશમાને ફોન આપ્યો. સારિકા આંટી, જીવનમાં કંઈક તો જતું કરવું પડે ને, એટલે મેં દેખાવ જતો કર્યો. નરેશ દેખાવમાં પાતળા અને મારા કરતા થોડા નીચા છે. ઘરનાઓને પસંદ છે એટલે મેં હા પાડી દીધી. કઈ વાંધો નહીં, બાકી બધું તો સારું છે ને, ગમે છે ને? હા આંટી. બસ પછી તેણે ફોન મૂકી દીધો. મને આશ્ચર્ય થયું. જે છોકરી છોકરાઓ સાથે ફરતી, ચોકલેટ હીરો જેવા દેખાતા અમીર છોકરાઓ સાથે સંબંધ રાખતી, તેણે અચાનક આવો નિર્ણય કેમ લીધો? દોસ્તો, રેશમા જીવનમાં આવું તો કેવું કારણ હતું કે તેણે નેહા પહેલા લગ્ન માટે હા પાડી દીધી. તો મિત્રો ધ્યાનથી સાંભળજો મારી બહેન દીકરીઓને અને તેના માતા પિતા. પણ રેશમાના સગપણનો દિવસ નક્કી થઈ ગયો. માતા પિતા મહેમાનોની આવવાની રાહ જોઈ રહ્યા હતા. મને પણ આમંત્રણ આપ્યું હોવાથી હું અને મારા પતિ શૈલેષ પણ સગાઈમાં પહોંચી ગયા હતા. ત્યાં મેં મહિલા વૃદ્ધ માં રેશમાની સાસરીમાં કોણ કોણ છે તેને માહિતી મેળવી લીધી. તેની સાસરીમાં તેના સાસુ એકલા જ હતા. રેશમાની પહેરામણી થઈ ગઈ અને ભેટ દેવાનું પૂરું થયું એટલે રેશમાને તેના ભાવિ ભરથાર પાસે લઈ જવામાં આવી. હું પણ તેની બાજુમાં હતી. અમે સૌ ચાલતા ચાલતા રાકેશ કુમાર બેઠા હતા ત્યાં પહોંચ્યા. તેમને જોઈને મને ચક્કર આવી ગયા. રાકેશ રેશમા કરતા બટકો કાળો હતો. રેશમા અને રાકેશનું કજોડું દેખાતું હતું. મારા હૃદયમાંથી હાયકારો નીકળી ગયો. અરે રેશમા, તે તારી જિંદગીનો શું ફેસલો કર્યો ઘરે આવ્યા બાદ? પણ મારા મનમાંથી રેશમા અને રાકેશ ખસતા ન હતા. મારા પતિને પણ મેં કહ્યું કે રેશમાએ આ શું કર્યું, મને કંઈ ખબર પડતી નથી. બસ સારિકા, હવે વધારે ના વિચાર. રેશમાને યોગ્ય લાગ્યું હશે ત્યારે જ તેણે રાકેશ જેવા છોકરાને પસંદ કર્યો હશે કહીને શૈલેષ સૂઈ ગયા અને ઊંઘ ના આવી. છેવટે મેં મોડી રાત્રે રેશમાને ફોન કર્યો. બધું બરાબર પતી ગયું તેમ પૂછીને મેં રેશમાને કહ્યું, રેશમા, તું કાલે મને મળીશ? મારે તારું કામ છે. સાંજે 4 વાગ્યે આવીશ એમ કહીશ. રેશમાએ ફોન મૂક્યો. મારા મગજમાં રેશમાની જીવનસાથીની પસંદગીની ખૂબ ઘેરી અસર થઈ હતી. બીજે દિવસે રેશમા 4 વાગ્યે આવી પહોંચી. થોડી આડી અવડી વાતો કરી પછી મેં તેને પૂછ્યું, રેશમા, તે ખરેખર દિલથી આ પ્રસ્તાવ સ્વીકાર્યો છે? આંટી, મને ખાતરી જ હતી કે તમે મને આ પૂછશો. મધ્યમ વર્ગીય કુટુંબમાં હું જન્મેલી અને કોઈ ભૂલ થઈ જાય પછી અમારા મનમાં હોય તે ના થાય. મારા અને રાકેશ વચ્ચે દેખાવ અને વિચારોમાં જમીન આસમાનનું અંતર છે. રાકેશને હરવા ફરવા કે બહાર ખાવા પીવાનો જરાય શોખ નથી. ક્યારેય ફિલ્મ જોવા પણ નથી જતા. હું અને રાકેશ બે અંતિમ બિંદુ છીએ, છતાં મેં તેમને હા પાડી. જે મળી રહ્યું છે જિંદગીમાં તે સ્વીકારીને સમાધાન કરવામાં મારું તથા મારા પરિવારનું હિત સમાયેલું છે. મન મારીને તો કોઈની પણ સાથે જીવન જીવી કઢાય. આટલું બોલતા તેની આંખોથી આંસુની ધાર થતી હતી. મેં તેને અટકાવી નહીં. હું પણ તેની જિંદગીમાં જીવન સાથીની પસંદગી કરવામાં કઈ મજબૂરી હતી તે જાણવા ઉત્સુક હતી. દોસ્તો, દીકરી રેશમાએ તેની જિંદગીમાં એવી તો શું ભૂલ થઈ ગઈ હતી કે તેણે જીવનસાથી પસંદ કરવામાં પોતાની સાથે અન્યાય કરવા જઈ રહી છે? સારિકા આંટી, તમને તો ખબર છે કે હું 10મા ધોરણમાં નાપાસ થઈ પછી મેં ભણવાનું છોડી દીધું અને નોકરી કરવા લાગી હતી. ત્યાં નોકરી કરતા એક પરાગ નામના છોકરા સાથે
દોસ્તી થઈ ગઈ. અમે કેન્ટીનમાં સાથે જમતા. મેં ઘરે જમવા આવવાનું બંધ કરી દીધું. અમે બંનેની દોસ્તી એવી થઈ ગઈ હતી કે અમે બંને સાથે રહેવા તરસતા. હું નોકરીથી છૂટીને ઘરે જઉં પછી પણ અમારા ઘરથી નજીક રહેતો હોવાથી રાત્રે પણ મને ગુડ નાઇટ કહેવા આવતું હતું. આમ ને આમ અમારી દોસ્તીને 4 મહિના થઈ ગયા. અમારી દોસ્તી ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ તે ખબર જ ના પડી. અમે પ્રેમ તો કરી બેઠા, પણ તે મારા કરતા 7 વર્ષ મોટો હતો. માટે માતા પિતા મને કદી લગ્ન કરવાની હા નહીં પાડે તે ડર મને સતાવતો હતો. માટે ઘરમાં કોઈને ખબર ના પડે તેનું હું ખૂબ ધ્યાન રાખતી હતી. એક દિવસ નોકરીમાં તેને મને કહ્યું, ચાલને રેસમાં પિક્ચર જોવા જઈએ. ક્યારે? મેં પૂછ્યું. આવતા રવિવારે. પરાગે જવાબ આપ્યો. ના. કેમ પરાગે? તરત મને આશ્ચર્ય સાથે પૂછ્યું. તે દિવસે બધા બહાર હોય, કોઈ જોઈ જાય તો શું કોની બીક છે તારે? તો સોમવારે ચાલુ દિવસે જઈશું. ના, સોમવારે મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે. મારે એમ કહી દે ને તારે મારી સાથે આવવું જ નથી. તેણે ગુસ્સામાં કહ્યું, ઓકે બાબા, સોમવારે જઈશું. મેં તેને મનાવતા કહ્યું, આઈ લવ યુ રેશમા. તેણે ખુશ થઈને કહ્યું. એ સોમવારે પહેલી વાર હું તેને બહાર મળી. અમારી પહેલી મુલાકાત હતી. ન તો તેણે સિનેમા હોલમાં કોર્નરની ટિકિટ લીધી હતી, ન તો તેણે મને અડવાનો પ્રયત્ન કર્યો હતો. મને તેના પ્રત્યે માન ઉપજ્યું. એ મુલાકાત પછી અમે વધારે ગાઢ શબ્દોમાં બંધાતા ગયા. એકબીજાની નજીક આવી ગયા. ઘણા સ્પર્શ થયા. અમારા એ પ્રેમની સુગંધ એ સિનેમા હોલની સીટીમાં પણ મહેકે છે, જ્યાં અમે હાથમાં હાથ પરોવીને પિક્ચર જોયા છે. એ બગીચામાં જ્યાં એકબીજાના ખોળામાં માથું રાખીને પ્રેમ કર્યો છે. કેટલીક રેસ્ટોરન્ટમાં કલાકો બેસીને એકબીજાને કોળીઓ ભરાવ્યા છે. હોટલમાંય અમે અમારા સંબંધને એકબીજાની સંમતિથી 1 કે 2 વખત ખુશી ખુશી વધાર્યો હતો. એક દિવસ અમારા સંબંધના શાંત પ્રવાહમાં વમણ ઊભું કરે તેમ મેં પરાગને લગ્ન માટે પ્રપોઝ કર્યો. પરાગ, તું મારી સાથે પરણવા તૈયાર છે? એનો પ્રશ્ન સાંભળી પરાગને એમ થયું કે લગ્ન માટે પ્રપોઝ તો કર્યું, પણ મારા માતા પિતા રેશમાને સ્વીકારશે? કારણ કે મારા માતા પિતા મને જ્ઞાતિની છોકરી સાથે જ પરણાવવા માંગતા હતા. કંઈ નહીં, હું મનાવી લઈશ. એમ વિચારી મેં રેશમાને કહ્યું, હું મેરેજ કરવા તૈયાર છું, પણ તે પહેલા મારે મારા માતા પિતાને મનાવવા પડશે. કંઈ વાંધો નહીં, પરાગ માતા પિતાને જણાવી દે, પછી હું મારા માતા પિતાને તારે ત્યાં સગાઈનો પ્રસ્તાવ લઈને તેમને પણ મનાવીને મોકલીશ. રેશમાએ ગભરાતા દિલે જવાબ આપ્યો. તો 2 દિવસ પછી મળીએ. પરાગે જવાબ આપ્યો. કેમ 2 દિવસ પછી? મેં આશ્ચર્ય સાથે પૂછ્યું. મારી બહેનને જોવા છોકરાવાળા આવવાના છે, માટે મારે ઘેરે રહેવું પડશે. તે લોકો બહાર ગામથી આવવાના છે અને બંનેની પસંદગી મળતી આવે તો બીજે જ દિવસે સગાઈ કરવાની છે, માટે હું તને મળવા નહીં આવી શકું. પરાગે એકી શ્વાસે જવાબ આપ્યો. સારું, ચાલ. 2 દિવસ પછી સવારે 9 વાગ્યે આપણા રેગ્યુલર બગીચામાં મળીશું. એટલું કહી બંને એકબીજાને પ્રેમ ભરી નજરે ચુંબન કરીને છૂટા પડ્યા. એ સાંજે સૂતા સૂતા હું વિચારોના વહેણમાં તરતી હતી. 2 દિવસ પછી મારી સામે ઘૂંટણભર બેસીને પરાગ મારી અનામિકા આંગળીમાં સિલ્વર ડાયમંડ રિંગ પહેરાવી મને ક્યાંક સુધી હાથમાં ભીડી રાખશે અને મન ભરીને એના પ્રેમમાં હું વહેણમાં તણાતી રહીશ. એ વહેણના વિચારોના વમણમાં હું ક્યારે સૂઈ ગઈ એ મને ખબર ન રહી. 2 દિવસ તો મને 2 જન્માળા જેવા લાગી રહ્યા હતા. તો પણ મીઠા મીઠા સપના જોવામાં. 2 દિવસ પછી એક સુનહરી સવાર પડી. ઘડિયાળ તરફ નજર કરી તો 8:30 વાગી ગયા હતા. 15 મિનિટમાં ફટાફટ તૈયાર થઈ પવન વેગે રિક્ષામાં બગીચાના દરવાજે પહોંચી. ત્યારે 9 વાગ્યામાં 5 મિનિટની વાર હતી. એક ઊંડો શ્વાસ લઈને પરાગને ફોન કર્યો. રિંગ પૂરી થઈ ગઈ છતાં ફોન ઉપાડ્યો નહીં. એટલે મને થયું કે બાઇક ચલાવતો હશે.
માટે એ એક બાકડા પર બેસી મારા થનાર ફિયાન્સની રાહ જોવા લાગી. લગભગ 10 મિનિટ થઈ પણ તેના આવવાની કોઈ નિશાની ન હતી. માટે મેં ફરીથી પરાગને ફોન કર્યો. આ વખતે પણ રિંગ પૂરી થઈ ગઈ પણ કોઈ જવાબ નહીં. એટલે મને ચિંતા થઈ. ફોન પર કરતી રહી પણ કોઈ જવાબ નહીં. અને હવે તો ફોન પર અનરીચેબલ આવતો હતો. ઘણા નિષ્ફળ પ્રયત્નો પછી સાંજ પડવા આવી હોવાથી હું ઘરે પાછી આવી ગઈ. મેં 3-4 દિવસ તેના ફોનની રાહ જોઈ પણ ના કોઈ મેસેજ કે ના તેનો કોઈ ફોન આવ્યો. એટલામાં એક દિવસ એ અનનોન નંબર પરથી ફોન આવ્યો. એણે મને કહ્યું, ધ્યાનથી સાંભળજે, વચ્ચે એક પણ શબ્દ બોલતી નહીં. પરાગે અત્યાર સુધી જે સંબંધ તારી સાથે રાખ્યો હતો તે ટાઈમ પાસ હતો. તારા પ્રેમની એણે મજાક કરી હતી. એ તને ઉલ્લુ બનાવી તેના પ્રેમની મોજજાળમાં તને ફસાવી હતી. તેની બહેનની નણંદની સાથે સાટા પદ્ધતિથી તેના 2 દિવસ પહેલા કોર્ટ મેરેજ થઈ ગયા. અને આ તો તેનું અને તેની બહેનનું નક્કી ક્યારનું નક્કી થઈ ગયું હતું. પણ એ લગ્ન પહેલા કોઈની સાથે મોજ કરવા માંગતો હતો. માટે તારા જેવી ચંચળ છોકરીને નિશાની બનાવીને મોહજાળમાં લગ્નનું વચન આપી ફસાવી અને તું ફસી ગઈ. આટલું કહીને તેણે ફોન કટ કરી દીધો. આટલી પોતાની પર વીતેલી જિંદગીની કહાની કહેતા કહેતા તે ધ્રુસકે રડવા લાગી. મેં તેને પાણી પીવડાવીને શાંત કરી. પછી તેણે કહ્યું, સારિકા આંટી, હવે તમને તમારા મગજમાં ચાલતા સવાલોનો જવાબ મળી ગયો હશે કે કેમ એક ચંચળ બિંદાસ છોકરીએ એના જીવનમાં એ ના ગમતો જીવનસાથી પસંદ કરીને પરણવા તૈયાર થઈ ગઈ. પણ મારા માતા પિતાને જ્યારે મારા પ્રેમ પ્રકરણની ખબર પડે અને સમાજમાં નતમસ્તકે ઊભું રહેવું પડે તે પહેલા હું તેમની જિંદગીમાંથી બહાર નીકળી જવા માંગતી હતી. જેથી મારી બહેન નેહાના જીવનમાં પણ મારા કરેલા પાપના છાંટા ના ઉડે. તેના જીવનમાં યોગ્ય જીવનસાથી મળે રહે. માટે મેં જ ઉતાવળ કરીને નેહાની પહેલા હું સગપણ કરવા તૈયાર થઈ ગઈ. બસ આંટી, હવે તો ભગવાનને પ્રાર્થના કરજો કે હું બધું ભૂલીને મારી નવી જિંદગીમાં મારા પતિ સાથે ખુશી ખુશી રહું. આટલું કહીને તે ઊભી થઈ ને ચાલી ગઈ. પણ જતા જતા મારી આંખોમાં આંસુના તોરણ બાંધતી ગઈ. રેશમાની આંખોના આંસુ જોઈને હું સારિકા પણ લાગણીમાં તણાઈ ગઈ. મેં ઈશ્વરને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તું જ આ છોકરીની રક્ષા કરજે. છેવટે 2 મહિનાના ટૂંકા ગાળામાં રેશમાના લગ્ન થઈ ગયા. કુટુંબીઓ ખુશ થયા કે માથેથી ભાર ઉતર્યો. પરંતુ રેશમાની લાગણીનો કોઈએ વિચાર ના કર્યો. આજે બધું એક કન્યા જીવનની આહુતિમાં હોમાઈ ગઈ. લગ્નમાંથી આવતા રાત પડી ગઈ. કપડાં અને દાગીના યોગ્ય જગ્યાએ મૂકીને મેં પણ સુવાની તૈયારી કરી. પણ મારી આંખો સામેથી રેશમા ખસતી ન હતી. સામાન્ય કરતાં થોડી સુંદર, ગૌર વર્ણ અને સુંદર આંખો ધરાવતી રેશમા આજે પરણી ગઈ હતી. સમય વીતતો ગયો. ક્યારેક ક્યારેક મારે રેશમા જોડે વાત થતી હતી. તે કહેતી કે રાકેશ મને સારી રીતે રાખે છે. મારા સાસુ જોડે કોઈ વાર અણબનાવ થઈ જાય પણ રાકેશનો સાથ હોવાથી મારે કોઈ જ તકલીફ નથી. આંટી, હું ખુશ છું. એક દિવસ સવારે હું મારા નિત્ય કામમાંથી પરવારીને બેઠી હતી. ત્યાં ફોનની રિંગ વાગી. મેં જોયું તો રેશમાનો ફોન હતો. ફોનમાં રેશમા રડતી હોય તેવું મને લાગ્યું. મેં આશ્ચર્ય સાથે રેશમાને પૂછ્યું, રેશમા, તું રડે છે કેમ? રેશમા રડતા રડતા બોલી, સારિકા આંટી, મારી જિંદગીમાં ખૂબ મોટી મુશ્કેલી આવી પડી છે કહીને એ ચૂપ થઈ ગઈ. રેશમા, શું થયું? શું વાત છે? હજી તો તારા લગ્નને 6 મહિના થયા છે અને એવું તો શું બન્યું કે તું આટલી બધી રડે છે? તું તો કહેતી હતી ને તું ત્યાં ખૂબ જ ખુશ છે. હા આંટી, રાકેશ મને સારી રીતે જ રાખતા હતા પણ કહીને ફરી તે
રડવા લાગી. પણ શું રેશમા, તારા સાસુ? એણે મને અટકાવી દીધી અને બોલી, સારિકા આંટી, સાસુની હેરાનગતિ હું મૂંગા મોઢે સહન કરતી હતી, પણ હવે તો રાકેશ પણ મારી સાથે વાત નથી કરતા. પણ રેશમા, તેનું કારણ? મેં પૂછ્યું. તેનું કારણ આંટી, મારી બહુ જ મોટી ભૂલ. તે બોલી, એવી તો તે શું ભૂલ કરી કે રાકેશ કુમાર પણ નથી તારી જોડે બોલતા? આંટી, હું માં બનવાની છું કહીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. શું કીધું? માં પણ? હજુ તો તારા લગ્નને 6 જ મહિના થયા છે. ઓહ નો, આ તો તારા અને તને છોડીને ચાલ્યો ગયો એ ભૂલનું પરિણામ. મેં અચકાતા કહ્યું, તારી જિંદગી સરવારવા માટે તું એ બાળકને ગર્ભમાં જ મારી નાખ, તો જ તારી જિંદગી સુધરશે, નહીં તો તને દુઃખ સિવાય કંઈ પણ મળશે નહીં. હા આંટી, રાકેશને પણ આ બાળક જોઈતું નથી, માટે મેં પણ નક્કી કર્યું છે કે હું એબોર્શન કરાવી દઉં. હું પણ જિંદગીમાં ખુશ છું. આ બાળકને કારણે મારા સુખી સંસારમાં આગ ચાંપવા નથી માંગતી. મારું આવનારું પ્રથમ બાળકને મારાથી દૂર કરીને એક પાપનું કામ કરવા જઈ રહી છું, પરંતુ રાકેશને દુઃખી જોવા નથી માંગતી. આંટી, મારા માતા પિતાને આ વાતની જાણ થઈ તો મારી સાથે તમામ સંબંધો તોડી મારાથી મુખ ફેરવી લેશે અને આ સમાજમાં મારા માતા પિતાનું મસ્તક શરમથી ઝૂકી જશે. માટે આંટી, મારી સાથે દવાખાને તમે આવશો? હા, કાલે સવારે આપણે જઈશું કહીને ફોન મૂક્યો. રેશમાએ મન વિચાર કરતી મૂકી દીધી કે ક્યાંય એક બિંદાસ ચંચળ છોકરી હતી, આજે પોતાના પતિના પ્રેમ માટે એક બાળકનું બલિદાન આપવા તૈયાર થઈ. બીજે દિવસે મેં સારિકાએ રેશમાને કહ્યું હતું કે હું તારી સાથે દવાખાને આવીશ, પરંતુ તેના પતિને ખબર પડશે તો સારિકાની જિંદગીમાં ઝંઝાવાત આવી જશે. પણ બીજી બાજુ વિચાર આવ્યો કે આ પરિસ્થિતિમાં તેની મદદ હું નહીં કરું તો કોણ કરશે? માટે મેં મનથી નક્કી કર્યું કે હું રેશમા જોડે દવાખાને જઈશ, પછી જે થવાનું હશે તે થશે. બીજે દિવસે હું અને રેશમા ડોક્ટર શીલાની એપોઇન્ટમેન્ટ લઈને દવાખાને પહોંચી ગયા. રેશમા અને હું ડોક્ટર શીલાની કેબિનમાં ગયા. ત્યાં રેશમાની તપાસ કરીને કીધું, રેશમા અને બાળક બંને બરાબર છે અને 2 મહિના ઉપર થયા છે, ચિંતા કરવા જેવું નથી. મહિના પછી મને બતાવવા આવે ત્યારે આપણે ફરી સોનોગ્રાફી કરીશું. રેશમા અને હું બંને વિચાર કરતા થઈ ગયા. પછી મેં ધીમે રહીને ડોક્ટર શીલાને કહ્યું, મેડમ, રેશમા હજી બાળકને આ દુનિયામાં લાવવા તૈયાર નથી, એટલે કે હમણાં બાળક જોઈતું નથી, તો એબોર્શન કરાવી શકાય. ડોક્ટર શીલાએ ફરી રેશમાને અંદર બોલાવી ને તપાસ કરીને મને પછી કહ્યું, જુઓ બેન, રેશમા અને બાળક બંને બરાબર છે, પણ એબોર્શન કરવામાં રેશમાને જોખમ છે, કારણ કે બાળકનો વિકાસ સારો એવો થઈ ગયો છે. એબોર્શન કરવામાં કાં તો રેશમા બચે કાં તો બાળક. અને બીજું કારણ, પહેલા બાળકના એબોર્શન પછી ઘણા માતા પિતા બીજું બાળક ઈચ્છે તો પણ માતા પિતા બની શકતા નથી. માટે બેન, તમે રેશમાને સમજાવો કે પહેલું બાળકને આ દુનિયામાં આવવા દે. કહીને એ ચૂપ થઈ ગયા. મેં રેશમાની સામે જોયું અને પછી ડોક્ટર શીલા સામે જોઈને કહ્યું, થેન્ક્સ મેડમ, હું રેશમાને સમજાવીશ અને પછી તમને મળવા આવીશું. કહીને હું અને રેશમા ડોક્ટર શીલાની કેબિનમાંથી બહાર નીકળ્યા. બહાર નીકળીને હું રેશમાને એક રેસ્ટોરન્ટમાં લઈ ગઈ. ત્યાં ગયા પછી મેં 2 કોફીનો ઓર્ડર આપ્યો. રેશમા એકદમ ચૂપ થઈ ગઈ હતી. ધીમે રહીને મેં તેને પૂછ્યું, રેશમા, હવે તું શું કરીશ આ બાળકનું? તે કંઈ વિચાર્યું? છતાં રેશમા કશું બોલી નહીં. ફરી મેં તેને પૂછ્યું, રેશમા, નિર્ણય તો તારે લેવો જ પડશે. હા આંટી, પણ આ માં નિર્ણય શું લેશો? મારે મરવું કે બાળકને મારવું? અને કદાચ હું મરી જાઉં તો બાળક આ દુનિયામાં અનાથ થઈ જાય, માટે હું શું કરું? થોડી વાર માટે એ ચૂપ થઈ ગઈ. મને તેના ચહેરા પરથી લાગ્યું કે તે કંઈક વિચારી રહી છે. આંટી, આ બાળકને આ દુનિયામાં હું લાવીશ. મેં તો પ્રેમ કર્યો હતો, પણ તે મને છોડીને ચાલ્યો ગયો. તેમાં આ બાળકનો શું વાંક?
હું તેને માતા અને પિતા બંનેનો પ્રેમ આપી તેને ઉછેરીને અને રહીશ. રાકેશની વાત, મને પ્રેમ કરતા હશે તો મને સમજવાની કોશિશ કરશે, પણ મને એટલો તો વિશ્વાસ છે કે રાકેશ મારી જોડે વાત નહીં કરે, પણ તેની જિંદગીથી દૂર પણ નહીં કરે. માટે તેના અબોલા સહન કરીને પણ રાકેશ જોડે રહીશ કહીને તે ચૂપ થઈ ગઈ. અમે બંને કોફી પીને રેસ્ટોરન્ટમાંથી છૂટા પડતા મેં તેને કહ્યું, રેશમા, તારું ધ્યાન રાખજે અને કંઈ પણ કામ હોય તો મને ફોન કરજે. પ્રભુ પર વિશ્વાસ રાખજે, બધું સારું જ થશે. રસ્તામાં હું વિચારતી રહી કે આ છોકરીએ પ્રેમ કર્યો તો તેમાં તેની જિંદગી બગડી ગઈ. કંઈ નહીં, ચાલો. દેખાવ જતો કરીને તેણે રાકેશ નામના છોકરાનો હાથ પકડીને જિંદગી જીવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ શું, તેનો ભૂતકાળ તેનો પીછો નથી છોડતો. તેના ભવિષ્ય પર પ્રશ્નાર્થ બનીને આવીને ઊભો છે. રેશમા દવાખાનેથી ઘરે આવી. રાત પડે તેની રાહ જોવા લાગી. રાકેશને બધી વાત કરવાનો તેણે મક્કમ નિર્ણય કર્યો હતો. પછી જે થાય, કાં તો રાકેશ તેને છોડી દેશે, કાં તો રાકેશ મારી ભૂલને સ્વીકારી લઈ મને અને બાળકને અપનાવી લેશે. સાંજે રાકેશ ઓફિસથી ઘરે આવ્યો, પણ રેશમા સાથે એક પણ શબ્દ બોલ્યા વિના જમીને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. સૂતો સૂતો વિચારે છે, આ શું થઈ ગયું? અમારી હસતી રમતી જિંદગીને ગ્રહણ લાગી ગયું. હું શું કરું? રેશમાને માફ કદાચ હું કરી દઉં, કારણ કે રેશમા મારી જિંદગી છે, પણ એ બાળકને હું કેવી રીતે માફ કરું જેણે અમારા સપના વેરવિખેર કરી નાખ્યા? ત્યાં જ રેશમા રસોડું આટોપીને બેડરૂમમાં આવી. તેણે જોયું તો રાકેશ કશુંક વિચારતો હતો. રેશમા આવતા તેણે આંખો બંધ કરી દીધી. તો પણ રેશમા તેની પાસે આવીને બેઠી અને સંકોચતા બોલી, રાકેશ, આ બાળકને દુનિયામાં નહીં લાવવાના નિર્ણય સાથે આજે હું દવાખાને ગઈ હતી, પરંતુ ડોક્ટર મને તપાસીને કહ્યું કે એબોર્શન થઈ શકે તેમ નથી. મારી કાં તો બાળકની જાનને ખતરો છે. માટે હું દવાખાનેથી આવતા મેં નિર્ણય કર્યો કે આ બાળકને હું આ દુનિયામાં લાવીશ. આમ કહીને તે અટકી. રાકેશના મુખ પર ના હાવભાવ વાંચવાની કોશિશ કરવા લાગી, પણ રાકેશ કશું બોલ્યો નહીં. રેશમા થોડી વારે અટકીને ફરી બોલી, રાકેશ, મને તમારા સાથની જરૂર છે. મારી ભૂલ થઈ છે, તેની સજા તમે મને જે આપશો તે મંજૂર છે, પણ હું તમારી સાથે જ મારી જિંદગી વિતાવવા માંગુ છું. જો તમે અમને નહીં સ્વીકારો તો હું તમારી જિંદગીમાંથી હંમેશા માટે ચાલી જઈશ. હું તમને દુઃખી કરવા નથી માંગતી. આમ બોલી તે પોતાની આંખમાં આવેલા આંસુ રાકેશની નજરમાં ના પડે તેમ લૂસીને ઊભી થવા ગઈ. ત્યાં રાકેશ ધીમે રહીને બોલ્યો, રેશમા, હું તને આ ઘરમાં મારી પત્ની બનાવીને લાવ્યો હતો અને તું આ ઘરમાં મારી પત્ની બનીને હંમેશા રહીશ, પણ તને ફરીથી એ પ્રેમ હું કદાચ નહીં આપી શકું. અને તારા આવનારા બાળકને હું પિતાનું નામ સમાજની દ્રષ્ટિએ આપીશ, પણ મારા મન અને દિલથી હું તેને ક્યારેય નહીં સ્વીકારી શકું. કહીને રાકેશ એક બાજુ નજર ફેરવીને સૂઈ ગયો. રેશમાને તેના આ નિર્ણયથી થોડી શાંતિ થઈ કે આ ઘરમાં તો હું રહી શકીશ અને આ મારા બાળકને પિતાનું નામ તો મળશે, અને ભગવાન કરે રાકેશ એ બાળકને અપનાવી લે. બીજે દિવસે સવારે રાબેતા મુજબ રાકેશ પોતાની રોજિંદી પ્રવૃત્તિમાં લાગી ગયો. રેશમા જોડે કામ પૂરતી જ વાત કરતો. અન્ય ગૃહિણીઓ જ્યારે માં બનવાની હોય ત્યારે જેમ વિચારે તેમ રેશમા પણ વિચારતી કે રાકેશ તેને બહાર લઈ જાય, તેની મનપસંદ વાનગી કોઈ ખવડાવે, તેને ડોક્ટર પાસે લઈ જાય, પણ ભૂલ પોતાની હોવાથી રેશમાએ સહન કરવું જ પડે તેમ હતું. રાકેશ તેની સાથે પહેલાની જેમ વાત ન કરતા હોવાથી પણ મનમાં ને મનમાં મૂંઝાતી હતી. પણ કરે શું? આમને આમ સમય વીતતો ગયો અને રેશમાને આશા હતી કે ક્યારેક તો રાકેશ મારી સાથે
પહેલાની જેમ રહેશે. સમયની સાથે સાથે રેશમાને પણ 7મો મહિનો બેસી ગયો. રેશમા પિયર જવા માંગતી ન હતી, કારણ કે જો તે રાકેશથી અત્યારે દૂર ગયે તો બાળકને અપનાવવામાં, મને માફ કરવામાં સમય લાગશે. માટે તે રાકેશની સાથે જ રહેવા માંગતી હતી અને તેણે તેના માતા પિતાને ત્યાં ડિલિવરી માટે નહીં આવે તેમ કહી દીધું. દોસ્તો, હવે રેશમા ડિલિવરી માટે પિયર નહીં જવાનો નિર્ણય લઈ લે. તે રાકેશની સાથે રહેવા માંગતી હતી અને રાકેશ પણ કશું બોલ્યો નહીં. પણ રેશમા જોડે રાકેશ બોલતો નહીં હોવાથી તે તેને ભૂલનો કડવો ઘૂંટડો ગળા નીચે પરાણે ઉતારીને રહેતી હતી. રાકેશ તેની જોડે બોલતો નહીં, પણ કોઈ રેશમાની જોડે વાત કરે તો બધાની નજર સામે રેશમાને દબડાવીને ચૂપ કરી દેવાનો મોકો છોડતો નહોતો. તે છતાં રેશમા અપમાનનો ઘૂંટ હસતા હસતા ની કોઈ ફરિયાદ કે ઝઘડો રાકેશ જોડે કરતી નહીં. આવી જ રોજિંદી રફતારમાં જોતામાં 2 મહિના વીતી ગયા અને 9મા મહિને તો રેશમાની ગોદમાં એક નાનકડી કળી ખીલી ઉઠી. દીકરી દુશ્મનને પણ વહાલી લાગે તેવી હતી. તેનું નામ પણ તેણે રાકેશને પાડવાનું કહ્યું, પણ રાકેશને તો દીકરી પ્રત્યે મમતા ન હતી, માટે તેણે નામ ના પાડ્યું. છેવટે રેશમાએ રાકેશ અને તેના નામને 2 ભાગ કરી કરિશ્મા પાડ્યું. દીકરીના જન્મ પછી તે વધારે રેશમા પર પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ખીજ ઉતારતો. સમય સરકતો ગયો. આ સમય દરમિયાન રેશમાએ એક શાળામાં નોકરી કરવાનું શરૂ કરી દીધું અને એ જ શાળાના થોડાક બાળકોને ટ્યુશન પણ આપવા લાગી હતી. કરિશ્મા ધીમે ધીમે 3 વર્ષની થઈ ગઈ. રાકેશના વર્તમાનમાં હજુ સુધી કોઈ ફેરફાર નહોતો. કરિશ્મા પપ્પા પપ્પા કરતી તેની પાસે દોડી જતી, ત્યારે રાકેશ તેને ધૂતકારી કાઢતો. નાદાન કરિશ્મા ગભરાઈને રેશમા પાસે લપાઈ જતી. એક દિવસ તો એવું બન્યું કે ટીપોલ પર પડેલું દૂધનો ગ્લાસ કરિશ્માથી અજાણતા રાકેશના કાગડો પર ઢોળાઈ ગયો. આવા નજીવા કારણસર રાકેશે કરિશ્માને 3-4 થપ્પડ મારી દીધી. અભૂત બાળકી બિચારી ત્યાં જ ફસડાઈ પડી. રેશમા નું હૈયું ચીતકારી ઉઠ્યું. તે ગુસ્સાથી કાળઝાળ થઈ ગઈ. પણ પહેલા દીકરીને સંભાળવા તે ઝટ બાળકીના મોં પર પાણીનો છંટકાવ કરતા કરિશ્મા કરિશ્મા કહીને તેને હલાવવા લાગી. થોડી ક્ષણો ચૂપ રહ્યા પછી તેણે રાકેશને કહ્યું, હવે તો હદ આવી ગઈ છે. રાકેશ, તમારું વર્તન સહન કરતા કરતા 5 વર્ષ વીતી ગયા, પણ ભૂલ મેં કરી હતી. સજા તમે મને આપો. પણ આ દીકરી તમને જ પોતાના પિતા માને છે, તેની સાથે આવું વર્તન ના કરશો. કરિશ્મા પણ ધીમે ધીમે ઊભી થઈ રહી હતી. તે પિતાના આવા વર્તનથી અવાક બની ગઈ હતી. સવારે નાસ્તો કર્યા વગર જ રાકેશ ઓફિસ જવા નીકળી ગયો. જ્યારે રેશમાને શાળામાં રજા હતી એટલે તે ઘરમાં અન્ય કામ પતાવવા લાગી. સાંજે રાકેશ કંઈક વહેલો જ ઘરે આવી ગયો અને કપડાં બદલીને સીધો જ પથારીમાં સૂઈ ગયો. રેશમાએ જોયું ના જોયું કરીને રસોડામાં જતી રહી. પિતાને કમસે ઘરે આવીને પથારીમાં જોઈને કરિશ્મા દોડતી તેની પાસે આવીને હાથ પકડીને પૂછવા લાગી, પપ્પા પપ્પા, તમે કેમ આવીને તરત સૂઈ ગયા? બેટા, મને તાવ આવ્યો છે. રાકેશના મુખમાંથી અનાયાસે બેટા શબ્દ નીકળી ગયો. તમને તાવ આવ્યો છે તો હું દવા લઈ આવું છું. તું દવા ક્યાંથી લાવીશ? રાકેશે પૂછ્યું. કેમ, મમ્મી પાસેથી. રાકેશ કરિશ્મા કરિશ્મા બોલતો રહ્યો, પણ કરિશ્મા દોડીને રેશમા પાસે પહોંચી ગઈ અને દવાની માંગણી કરવા લાગી. રેશમાએ કરિશ્મા પાસેથી રાકેશને તાવ આવ્યોના સમાચાર સાંભળીને તેને ગુસ્સો ઉતરી ગયો અને તે રાકેશની પાસે પહોંચી ગઈ અને તેણે પૂછ્યું, શું થયું? તમને તાવ આવ્યો છે? રાકેશ ધીમેથી કહ્યું, કોઈ દવા લીધી ના. કરિશ્મા પણ એકટીસે પિતા સામે તાકી રહી હતી. તેણે રેશમાનો સાડીનો પાલો ખેંચતા કહ્યું, મમ્મી, તું પપ્પાને જલ્દી દવા. હા બેટા,
પહેલા કેટલો તાવ છે તે મને માપી લેવા દે. એમ કહીને થેર્મોમીટર લઈ આવી. તેણે તાવ માપ્યો તો 103 ડિગ્રી હતો. અરે બાપ રે! બેટા, તું પપ્પાની પાસે બેસ, હું ડોક્ટરને બોલાવી લાવું, કહીને ઝડપથી તે નીકળી ગઈ. રેશમાના ગયા પછી કરિશ્મામાં દોડીને રાકેશની પાસે બેસી ને તેની નાનકડી હથેળીઓથી માથું દબાવવા લાગી. રાકેશને માથા પર કરિશ્માના કોમળ હાથનો સ્પર્શ ખૂબ જ શાંતા આપતો હતો. થોડી વારમાં રેશમા ડોક્ટરને લઈને આવી ગઈ. ડોક્ટરે તપાસીને કહ્યું, તેમના માથા પર કોલન વોટરના પોતા મૂકો અને હું દવા લખી આપું, તે લઈ આવો. ડોક્ટર અંકલ, મારા પપ્પાને ક્યારે સારું થઈ જશે? હજી રેશમા કંઈ ડોક્ટરને પૂછે તે પહેલા કરિશ્માએ ડોક્ટરનો હાથ પકડીને કહ્યું, બેટા, તારા પપ્પા જલ્દી સાજા થઈ જશે અને બહેન, ચિંતા કરવા જેવું નથી, દવા અને પોતા મૂકવાથી તાવ ઉતરી જશે. એમ કહી ડોક્ટર રવાના થયા. રેશમા ડોક્ટરે લખેલી આપેલી દવા લેવા ગઈ. તરસને કારણે રાકેશનું ગળું સુકાતું હતું. તેણે કરિશ્માને કહ્યું, બેટા, મને પાણી આપીશ? કરિશ્મા દોડતી જઈને રાકેશ માટે પાણી લઈ આવી. રાકેશ પાણી પીને પાછો સૂઈ ગયો. રેશમા દવા લઈને આવી. રાકેશને દવા આપી. માથે પોતા મૂકવા બેઠી. રાકેશ તાવને લીધે ખૂબ ઢીલો થઈ ગયો હતો. મધરાત વીતી પછી પણ રેશમા રાકેશના માથે પોતાના મૂકતી રહી. રાકેશ પણ પછી સૂઈ ગયો હતો. સવારે 7 વાગ્યે રાકેશ ઉઠ્યો એટલે રેશમાએ પૂછ્યું, રાકેશ, તમને કેમ છે? હવે ચા બનાવી લાવું? તું મારા માટે કેટલી બધી તકલીફ વેઠે છે. રેશમા. રાકેશ પ્રેમથી રેશમાની સામે જોઈને બોલ્યો. થોડી વારમાં કરિશ્મા પણ જાગી ગઈ અને રાકેશ પાસે આવીને બોલી, પપ્પા, તમને હવે કેમ છે? તાવ ઉતરી ગયો? હું માથું દબાવી દઉં? હા બેટા, તાવ ઉતરી ગયો, કહીને તેણે પ્રેમથી કરિશ્માને ખોળામાં બેસાડી અને મનોમન એ વિચારવા લાગ્યો, હું કેટલો મૂર્ખ છું. આટલી વહાલી દીકરી સાથે મેં કેટલું કઠોર વર્તન કર્યું. કોઈ દિવસ મમતા ભર્યા 2 શબ્દો ના કહ્યા. હંમેશા તેને ધમકાવતો રહ્યો. છતાં એ નાનકડી બાળકી મારી કેટલી ફિકર કરતી રહે છે. મારું તોય મારી પાસે પપ્પા પપ્પા કરતી દોડી આવે છે. અને રેશમાએ પણ તેની ભૂલને માફી માંગી હતી. છતાં હું આટલો કઠોર કેમ રહ્યો? આખી રાત જાગીને માથે પોતા મૂકતી રહી. ચા પીતા પીતા રાકેશથી રહેવાયું નહીં. તેણે રેશમાને કહ્યું, રેશમા, મને માફ કરી દે. હું તને અને કરિશ્મા સાથે નવેસરથી જિંદગી જીવવા માંગુ છું. કરિશ્મા રમતી રમતી રાકેશ પાસે આવીને ઊભી રહી. રાકેશે પ્રેમથી તેને ખોળામાં બેસાડી બચ્ચી કરવા લાગ્યો. કરિશ્મા રાકેશનું વર્તન જોઈને અવાક બની ગઈ, પણ તેને તો પપ્પાનો પ્રેમ મળવાથી ખૂબ ખુશ થઈ ગઈ હતી. દોસ્તો, સમય વીતતો ગયો. રાકેશે કરિશ્માને દીકરી તરીકે અપનાવી લીધી હતી અને તે પિતાનો બધો પ્રેમ આપતો હતો. રેશમાના સાસુ રેશમાને મહિના મારવાનું ચૂકતા નહીં. રેશમા આરામ કરતી હોય ત્યારે તરત જ ઉઠાડીને કંઈ પણ કામ સોંપી દે. હુકમ કરીને હંમેશા ખખડાવતા જ હોય. આની અસર કરિશ્માના નાના મગજ પર અસર કરવા માંડી. એનું મન બંડખોર બની ગયું હતું. સહેજ પણ ખોટું દેખાય એટલે બોલી દે. રેશમા સાસુનું ચૂપચાપ સહન કરી લે એટલે કરિશ્મા રેશમાની પણ વિરોધી થઈ ગઈ હતી. હવે તો એમ જ કહેતી કે હું મોટી થઈને લગ્ન જ નહીં કરું. રેશમાને ચિંતા થતી હતી, પણ રાકેશ બધું સંભાળી લેતો હતો. રાકેશે માને પણ સમજાવ્યું કે કરિશ્માના દેખતા તારે રેશમાને કંઈ જ કહેવાનું નહીં. તેનું મન અશાંત ના થાય તેનું ધ્યાન રાખજે. રેશમાએ રાકેશને કહ્યું, તમારી વાત કરિશ્મા સાંભળે છે તો તમે તેને સમજાવજો, નહીતર લગ્ન વિશે નાનપણથી જ તેનો મગજ પર ખરાબ ચિત્ર દોરાઈ જશે તો તકલીફ થશે. તું ચિંતા ન કર.
મારી દીકરીને હું સમજાવી દઈશ, રાકેશ બોલ્યો. અને ખરેખર તેણે દીકરીને સમજાવી. શું તે ખબર નથી, પણ દીકરી પિતાના એક એક વાક્યને ધ્યાનથી સાંભળીને સમજી ગઈ. રેશમાના સાસુ પણ હવે થોડા શાંત થઈ ગયા હતા. તેમની તબિયત પણ સારી રહેતી ન હતી. રેશમા તેમની ખૂબ સેવા કરતી હતી. છતાં એક દિવસે સવારે રેશમા ઉઠીને બાને ચા આપવા ગઈ ત્યારે તેના સાસુ ઊંઘમાં અવસાન પામ્યા હતા. સાસુના અવસાન પછી સમય વીતતા તે પોતાના પિતાને મળવા ગઈ. માતાનું મૃત્યુ થઈ ગયું હતું. ભાઈ ભાભી અને પપ્પા મને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. મારી બહેન નેહા પણ સાસરેથી આવી હતી. મારા લગ્ન પછી મારી મોટી બહેન નેહાના લગ્ન થયા હતા. મારી બહેન થોડી ઉદાસ જણાતી હતી. મોટી બહેન નેહાના ઉદાસીનું કારણ તેના માતૃત્વ ધારણ ના કરી શકવાનું હતું. છેવટે મેં દીદીને પૂછ્યું, તમે માં નથી બની શકતા માટે ઉદાસ છો? તેમના આંખમાં આંસુ આવીને અટકી ગયા હતા. તેમણે મુખનું ફેરવી આંસુ લૂસીને બોલ્યા, ના મારી બહેના, તું ખુશ છે ને? રાકેશ કુમાર તને ખુશ રાખે છે ને? દીદી, હું તો ખુશ છું, પણ મને મારા સવાલનો જવાબ આપો. રેશમા, તારા જીજાજી એમના માતા પિતાનું એકમાત્ર સંતાન છે અને હું માતા બની શકું તેમ નથી. તેથી તેઓ તારા જીજાજીના બીજા લગ્ન કરાવવા ઈચ્છતા હતા, કારણ કે તબીબી તપાસ પરથી ખબર પડી કે મારામાં કોઈ ખામી છે. પરંતુ તારા જીજાજી તેમની મમ્મીની ઈચ્છાને ક્યારેય પ્રોત્સાહન આપવા માંગતા નથી. પણ મારા સાસુએ બીજા લગ્ન કરાવવા ધમપછાડા શરૂ કરી દીધા છે અને તારા જીજાજી બીજા લગ્ન કરશે તો મારું શું થશે? હું જીવી શકીશ નહીં, હું મોતને વહાલું કરીશ કહીને દીદી ધ્રુસકે રડવા લાગ્યા. મારા લગ્ન મારી દીદીના લગ્ન પહેલા થયા હોવાથી હું મારી જાતને દોષી માનતી હતી કે મોટી બહેન કુંવારી રહીને મેં લગ્ન કર્યા અને અમે બંને બધી રીતે રહન સહનમાં અલગ. પણ મારી દીદી મને ખૂબ વહાલી હતી અને એ આવેશમાં આવીને મેં દીદીને હસતા હસતા કહ્યું, દીદી તમે ચિંતા ના કરશો, તમારી આ બહેન તમને અને જીજાજીને કદી છૂટવા નહીં પડવા દે. મારું અને રાકેશનું જે સંતાન આવશે તે હું તમારા ખોળામાં આપી દઈશ. મારી સાથે તો મારી દીકરી છે ને? આટલું બોલી તે દીદી મારા પગમાં પડીને રડવા લાગી. હું અને દીદી છૂટા પડ્યા ત્યારે દીદીએ મને કીધું, રેશમા તારું વચન ભૂલતી નહીં. હું પિયરથી ના ઘરે આવી અને યોગાનું યજ્ઞ હું બીજા જ મહિને પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. રાકેશનો આનંદ તો સમાતો ન હતો. કરિશ્મા તો મારો ભાઈ આવશે જાણીને ખુશ થઈને બધાને કહેવા લાગી. મારા સાસુ પણ તે જાણીને ખુશ હતા. બધાની સાથે દીદીને આ સમાચાર મળ્યા એટલે તે બહુ જ ખુશ હતા. દીદીને મેં સમાચાર આપ્યા ત્યારે દીદીને મેં કહ્યું, મારો દીકરો આવે કે દીકરી તેના પર બસ તમારો જ અધિકાર રહેશે. દીદી આ સાંભળીને ખૂબ ખૂબ ખુશ થઈ ગયા. તેમ છતાં તેમણે કહ્યું, રેશમા, રાકેશ કુમારને પૂછી લીધું છે ને? અરે દીદી, તેમને પણ વાત કરી દઈશ. તેઓ ભલાસા માટે ના પાડશે અને તમે પણ આ શહેરમાં જ છો ને, તો જ્યારે મન થશે ત્યારે અમે તમારા બાળકને મળવા આવી જઈશું. મેં દીદીને શંકા દૂર કરતા કહ્યું. રાકેશ અને કરિશ્માની ખુશી સમાતી ન હતી. થયું એવું કે એક દિવસ મારા પેટમાં દુખાવો થતા ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપી. રિપોર્ટમાં ખબર પડી કે મારે જોડિયા બાળકો છે. એ વખતે આનંદના અતિરેકમાં મેં રાકેશને કહ્યું, વાહ, હવે અમારી બંને બહેનોને પાસે એક એક બાળક થઈ જશે. મારી આ વાત પર તેઓ ચોંકી ગયા. પૂછ્યું, શું મતલબ? દીદી અને જીજાજીના જીવનમાં બાળક નહીં હોવાથી વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. માટે મેં દીદીને વચન આપ્યું કે મારું બાળક આવશે તે એમને હું આપીશ. રાકેશનો મૂડ ખરાબ થઈ ગયો. તેણે કહ્યું, મગજ તો ઠેકાણે છે ને તારું? કઈ રીતે કોઈને આપણું બાળક આપી દેવાય?
આ કોઈ ઘરેણે કા સાડી નથી તો કોઈને આપી દેવાય. અરે બાળક તો જીગરના ટુકડા હોય છે, પ્રાણ હોય છે તેમનામાં. તું બેમાંથી એક બાળકને આપવાની વાત કરી રહી છે. 4 બાળક હોય તો પણ હું કોઈને એક પણ ના આપું. રેશમા ગભરાઈ ગઈ. રાકેશનું આ રૂપ જોઈને રેશમા ગભરાતા બોલી, પરંતુ મેં દીદીને વચન આપ્યું છે. રાકેશ, તેઓ કેટલી આશા રાખીને બેઠા છે. હું કે ની રીતે મારે જે કહેવું હતું તે મેં કહી દીધું. હવે તારી ઈચ્છા. રાકેશે મારા નિર્ણય પર અસંમતિની મહોર મારી દીધી. પછી એ જ થયું છે મેં વિચાર્યું હતું, જે મેં ઈચ્છ્યું હતું. સમય પર ડિલિવરી થઈ, મારે જોડિયા બાળકો થયા. બંને દીકરા હતા. અમારા બધાના આનંદનો પાર ન હતો. આ દિવસોમાં દીદીએ મારી દેખભાળ કરી તેનું તો કહેવું જ શું. મારી પાસે શબ્દો નથી. ચોથા મહિને મને કેટલાક કોમ્પ્લિકેશન થઈ ગયા હતા, તો મારે 4-5 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. ત્યારે રાકેશ ઓફિસના કામે બહાર ગયા હતા. દીદીએ બધું સંભાળી લીધું હતું, નહીતર કોણ જાણે શું થાત. રાકેશને તો પાછા ફર્યા બાદ ખબર પડી. રાકેશે બાળકો માટે ખૂબ લાગણીશીલ હતા. મેં તેમને બધું જણાવ્યું તો ખૂબ જ કૃતજ્ઞ થયા, પરંતુ પોતાનું બાળક આપવું તેમને કોઈ પણ ભોગે સ્વીકાર્ય ન હતું. અંત સુધી મારા લીધેલા નિર્ણયથી તેઓ અસંમત રહ્યા. નામકરણના દિવસે જ્યારે કુટુંબના બધા સભ્યો હાજર હતા, ત્યારે મેં મારા એક દીકરાને દીદીના ખોળે આપી દીધો. એ વખતે દીદીના ચહેરા પર ખુશી જોઈ તે ભાગ્યે જ કોઈ અનુભવી શક્યું હતું. રાકેશ સિવાય સગાવાલા લોકોએ મારા આ પગલાંને વખાણ્યું હતું. રાકેશના નાના પાડવા છતાં રેશમા પર એક જીદ સવાર થઈ ગઈ હતી. આખરે તો સ્ત્રીહટ. તે દિવસથી રાકેશ અને રેશમાના જીવનમાં તિરાડ પડી ગઈ અને તેના સંસારમાં તે તિરાડ વધતી જ ગઈ. રેશમા સાથે રાકેશ એક છત નીચે રહેવા છતાં કામ પૂરતું જ બોલતો હતો. ઘરમાં રહેલા એક દીકરા અને કરિશ્મા સાથે જ ટાઈમ વિતાવતો. કેટલો પ્રેમ કરતો હતો રેશમાને, પરંતુ હવે એક સપનું બની ગયું. પતિ પત્ની જેવી આત્મહત્યા સંબંધ બધું ખતમ થઈ ગયું હતું અને એક રીતે રાકેશ પોતાની જાતને સજા આપી રહ્યો હતો. બાળકના આગમનથી જે ખુશી અને રોનક ઘરમાં આવવા જોઈએ તેની જગ્યાએ હવે દુઃખો એ લઈને લીધી હતી. ઘરની આ હાલત અને જીવનને આમ નિસ્તેજ જોઈ રેશમાને પણ ડર લાગતો હતો કે પતિને નારાજ કરી લેવામાં આવેલો એક પક્ષીય નિર્ણય ખોટો તો નથી ને. પરંતુ બીજી ક્ષણે દીદી અંગે રેશમા વિચારતી તો મન રાકેશને ખોટું માનવા લાગતું હતું. દીદી અને રાકેશ વચ્ચે ઝોલા ખાતું રેશમાનું જીવન બદતર થતું જતું હતું. આ સમય દરમિયાન દીદી અને જીજાજી એક ચોંકાવનારી હરકત કરી, જેણે રાકેશના રોષ પર બળતા માં ઘી હોમવા જેવું કામ કર્યું. તેમણે દીકરાને કાયદીય રીતે દત્તક લેવાની કાર્યવાહી કરી નાખી. પહેલીવાર રેશમાને દીદી પર ગુસ્સો આવ્યો, પરંતુ દીદીએ સમજાવ્યું કે સમયની સાથે સાથે આ વાત પણ જરૂરી બની જાય છે. રેશમા પણ તેમ લાગ્યું કે દીદી જે કાંઈ કરશે તે બરાબર જ કરતા હશે. રેશમાને ડર હતો કે કાર્યકીય રીતે પેપર્સ પર સહી કરવા રાકેશ કોઈ બખેડો ઊભો ન કરી દે, પરંતુ રાકેશે આવું કંઈ ના કરીને ચૂપચાપ સાઇન કરી દીધી. રેશમાએ રાહતનો દમ લીધો. હજુ દીદીની આ વાત રેશમાને મગજમાં ફર્યા કરતી હતી. ત્યાં એક વધુ આશ્ચર્યજનક વાત બની. બાળકોનો પ્રથમ જન્મદિવસ આવવાનો હતો. રાકેશની ઈચ્છા બંને બાળકોની વર્ષગાંઠ સાથે ઉજવવાની હતી તેવું તે કરિશ્માને કહી રહ્યો હતો. તે રેશમાએ સાંભળ્યું હતું. આ બાબતે રેશમાએ લગભગ અઠવાડિયા પહેલા એક દિવસ દીદીને ફોન કર્યો. ત્યારે રેશમાને ખબર પડી કે દીદી અને જીજાજી કેનેડા શિફ્ટ થઈ રહ્યા છે. રેશમાને જાણીને આઘાત લાગ્યો કે આટલી મોટી વાત દીદીએ તેને આજ દિન સુધી ન જણાવી અને આજે પણ ત્યારે જણાવી જ્યારે તેણે સામેથી ફોન કર્યો. આમ તો દીદી દરેક નાની મોટી વાત જ્યાં સુધી તેને કહી નહીં ત્યાં સુધી તેમને ચેન પડતું નહીં.
રેશમાને ખ્યાલ આવી ગયો કે આનો અર્થ એવો થયો કે તે લોકો અમારા લોકોથી બાળકને દૂર લઈ જવા ઈચ્છે છે. પહેલા તો રેશમાને હૃદયમાં કંઈ ખટકતું હોય તેમ લાગ્યું. પહેલી વાર રેશમાને એમ લાગ્યું કે જિંદગીમાં આ આહુતિ આપીને ખૂબ મોટી ભૂલ કરી બેઠી છે. તેને તેના બાળકને દીદીને આપવાના નિર્ણય પર અફસોસ થયો. રેશમાને રાકેશને આ વાત કેવી રીતે કરવી તેની ચિંતા સતાવતી હતી. કારણ કે રાકેશે તેને પ્રેમમાં તણાઈને દીદીને બાળક નહીં આપ તે માટે સમજાવી હતી, પણ પોતે ભૂલ કરી બેસી હવે પસ્તાઈ રહી હતી. તે વિચારતી હતી કે રાકેશના હૃદય પર શું વીતે આ વાત જાણીને કેવી રીતે જણાવીશ, આ બધું શું કહીશ તેમને કે તમે સાચા હતા ને હું ખોટી. મેં તો મારા પતિ સાથે લડીને દીદીના જીવનમાં ખાલીપામાં મારા પોતાના બાળકને કિલકારીથી ભરવા ઈચ્છતી હતી, પરંતુ દીદીએ તો અમારા જીવનને ખાલીપાથી ભરવા જઈ રહ્યા છે. રેશમા ફોન મૂકીને બેઠી બેઠી વિચારતી રહી. દીદીના આટલા મોટા સમાચાર જાણ્યા પછી કેવા ઉત્સાહ અને કેવી ખુશી. બાળકોના પ્રથમ જન્મ દિવસની કેનેડા જવાના એક દિવસ પહેલા તે લોકો અમને મળવા આવ્યા હતા. રાકેશ તો રૂમની બહાર જ ના નીકળ્યો. એ વખતે રાકેશની તબિયત સારી ન હતી અને સાચું કહી એ તો રાકેશ તેમને મળવા ઈચ્છતો ન હતો. રેશમાએ જેમ તેમ કરીને દીદી અને જીજાજીને વિદાય કર્યા. દીદી અને જીજાજી બંને એ બાળકનો એક એક હાથ પકડી રાખ્યો હતો. હમણાં જ એ ચાલતા શીખ્યો હતો. બાળકને જોઈને રેશમાએ વિચાર્યું કે મારી આ હાલત છે તો રાકેશના દુઃખની તો કલ્પના પણ હું કરી શકતી નથી. રાકેશના વ્યવહારથી મને લાગતું હતું કે રાકેશ રેશમાને ક્યારેય માફ નહીં કરે. સમયને સરકતા વાર નથી લાગતી. રેશમાનો દીકરો અભી 37 વર્ષનો અને કરિશ્મા 20 વર્ષની થઈ ગયા હતા. અભી તેના પિતા રાકેશની જાન હતો. રાકેશ તેને જે જોઈએ તે હાજર કરી દીધો, પણ વિધાતાને બાપ દીકરાનો પ્રેમ જોઈને અદેખાઈ થઈ. એક દિવસ અભી તેના મિત્રો સાથે રિસોર્ટ પિકનિક પર ગયો હતો. રસ્તામાં તેમની ગાડી કોઈ ટ્રક સાથે અથડાતા 2 બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા, જેમાં એક અભી પણ હતો. એકાએક થયેલા અકસ્માતની વાત સાંભળી રાકેશ તે જીરવી ના શક્યો અને તેને હાર્ટ એટેક આવ્યો. રાકેશની તબિયત 2 પળ માટે દીકરાનો શોક મનાવવાના દીધો. રાકેશને એક બાજુ હોસ્પિટલ લઈ ગયા તો એક બાજુ અભિના પોસ્ટમોર્ટમ બાદ મળેલા મૃતદેહને અંતિમ યાત્રા પર લઈ જવા સગાવાલા લાગી ગયા અને રેશમા લાચાર બેહોશ પાગલ જેવી સૂનમૂન આંખોથી ભગવાનનો પડેલો તમાચો નિહાળી રહી. આટલી મોટી ઘટના પછી પણ દીદીનો માત્ર એક જ ફોન આવ્યો. આ પડે રેશમાને જરૂરી હતું કોઈ સ્વજનના સહારાની, કોઈ પોતિકાની, પણ દીદી તો એટલી બધી બદલાઈ ગઈ હતી કે રેશમાએ આપેલી આહુતિને ઉપડતી હતી. મનમાં ઈચ્છતા છતાં કોઈ પણ રીતે દીદી પાસેથી દીકરો પાછો લાવીને રાકેશની સામે ઊભો કરી દઉં તો કદાચ રાકેશને જીવન જીવવા જેવું લાગે, પરંતુ રેશમા કશું કરી શકે તેમ ન હતી. કારણ કે કાયદાકીય રીતે કાર્યવાહી કરીને દીદીએ દીકરાને દત્તક લીધો હતો. અઠવાડિયા પછી એક દિવસની વાત છે. હજુ રાકેશ ઘરે આરામ કરી રહ્યો હતો. રેશમા તેને ચા આપવા ગઈ તો બધા આલ્બમ ખોલીને બેઠો હતો. તેઓના લગ્નના ફોટા હતા. આલ્બમના ખુલ્લા પાના પર રાકેશને ધ્યાનથી ફોટા જોતા જોઈને રેશમાને હૃદયમાં કંઈ સારું લાગ્યું. રેશમાએ ચાની ટ્રે બેડ રાખી દીધી અને પોતે પણ તેની સામે બેસી ગઈ. રાકેશની નજર ફોટા પરથી મારા પર પડી. રેશમાને કંઈ સમજાયું નહીં કે રાકેશને આજે શું થઈ ગયું છે. એકાએક રેશમાના બંને હાથ રાકેશે તેને હાથમાં લઈ લીધા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પૂરા 17 વર્ષ પછી રાકેશે રેશમા સાથે રેશમાનો હાથ પકડીને રડતો રહ્યો.
રેશમા પણ રડી પડી. વર્ષો પછી રાકેશને પોતાની નજીક પામીને બહુ દિલ દુભવ્યું. મેં તારું, તું હંમેશા મારું ધ્યાન રાખતી હતી, આટલો સાચવ્યો તે હંમેશા મને, અને હું તારા એક નિર્ણયને સ્વીકારી ના શક્યો. મને માફ કરી દઈશ ને? તું મને માફ કરી દઈશ? ખબર ના પડી રેશમાને, પણ રાકેશ રેશમાને વળગીને ખૂબ રડવા લાગ્યો. કોણ જાણે શું બોલતો હતો, પણ રેશમા તો બધું ભૂલી ગઈ હતી. વર્ષો પછી મળેલા સ્વતની પળોમાં એ ક્ષણે રેશમાએ અનુભવ્યું કે પતિ પત્ની સાથે સાથે છે તો જીવનનું મોટામાં મોટું દુઃખ સહન કરી શકાય છે. હૃદયનો ભાર હળવો થઈ ગયા પછી રાકેશની તબિયત સુધરવા લાગી હતી. તે રાત્રે રાકેશે રેશમાને વચન આપ્યું કે તે પોતાનું ધ્યાન રાખીને મારા માટે જીવશે. રાકેશે પ્રયત્ન પણ કરતો હતો, પણ દુઃખ એટલું ઊંડાણમાં હતું કે તેમાંથી બહાર નીકળવાનું અઘરું હતું. અભિને ભૂલી જવું, અભિની ચીજ વસ્તુઓ, તેનો રૂમ, તેના ફોટોગ્રાફ, ઘરના ખૂણે ખૂણે વહેલી તેની યાદો તેના ચાલ્યા ગયા નો પડે પડે અહેસાસ કરાવતી હતી. રેશમાને તેની ભૂલ તેની વગર વિચારીએ તેની જિંદગીને આપેલી અનમોલ આહુતિનો અહેસાસ કરાવતી હતી, જેને તે ક્ષણે ક્ષણે ભોગવી રહી હતી. રાકેશની સૂનમૂન આંખો અને સૂન મૂનને જોઈ રાકેશ ઓફિસ પણ જતા હતા, પણ વિધાતા રેશમાની આપેલી આહુતિની જાણે પરીક્ષા લઈ રહ્યા હતા. લગભગ 4 વાગ્યે ઓફિસથી ફોન આવ્યો કે રાકેશને હાર્ટ એટેક આવ્યા. રેશમા બેબાકડી બનીને રિક્ષા કરી હોસ્પિટલ પહોંચી, પણ ત્યાં સુધી રાકેશ રેશમાને આ દુનિયામાં એકલી મૂકીને જીવનભરના અબોલા લઈને એક સફરે નીકળી ગયો હતો. આમ તો રેશમાનું મન આ પળનો સામનો કરવા માટે હંમેશા ભયભીત રહેતું હતું. તેમ છતાં આ સમય આટલો જલ્દી આવી જશે તેનું અનુમાન શુદ્ધ ન હતું. રેશમાને અને જે થવાનું હતું તે થઈને રહ્યું, અને રેશમાને એકલી છોડી ગયા આ નિર્દય દુનિયામાં. સહન કરવા માટે રેશમાને પડે પડે લાગતું હતું કે રાકેશના અકાળ મૃત્યુ માટે જવાબદાર માત્ર તે જ હતી. રાકેશના જીવન સાથી બનીને એટલા બધા દુઃખ આપ્યા કે અંતે તેમના શ્વાસની દોર તૂટી ગઈ. જો મેં મારી જીદ ના ચલાવી હોત તો કેવું સારું થાત. મારી દીકરીને એમણે સ્વીકારીને મને જિંદગીભરનું સુખ આપ્યું હતું, અને મેં નિર્ણય તેમની સંમતિ વિના લીધો. તેને કારણે આજે મેં રાકેશને ગુમાવ્યો છે. થોડી વારમાં એમ્બ્યુલન્સમાં રાકેશનો નિષ્પ્રાણ દેહ રેશમાની સામે હતો. રાકેશના નિષ્પ્રાણ દેહને વળગીને રેશમા ચીસો પાડતી રહી હતી. કરિશ્મા પણ પિતાને ઉઠાડવાની નાકામયાબ કોશિશ કરી રહી હતી. સગામાંથી કોઈએ દીદીને કેનેડા ફોન કર્યો. રેશમા વિચારતી હતી કે દીદી મારા દીકરાને મોકલે તો તે તેના પિતાને અગ્નિદાન તો આપી શકે અને રાકેશના આત્માને શાંતિ મળે. દીદીનો અવાજ સાંભળીને રેશમા ધ્રુસકે રડવા લાગી. દીદીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને પોતાની સ્માર્ટનેસ બતાવતા રેશમાને કહ્યું, હું આવા સમયે મારા દીકરાને તારી પાસે ચોક્કસ મોકલી દેતી, પરંતુ આ વર્ષે જ તેની એન્જિનિયરિંગમાં પસંદગી થઈ છે અને તે ગયા મહિને જ હોસ્ટેલમાં ગયો છે. આટલો જલ્દી તેને બોલાવવો શક્ય નથી. હું અને તારા જીજાજી સમય મળે તને મળવા આવીશું. તું ગભરાતી નહીં, અમે તારી સાથે જ છીએ. દીદી ફોન પર પોતે મોટા હોવાની ફરજ બજાવતા રહ્યા, અને રેશમા રિસીવર હાથમાં પકડી તેને આપેલી મૂર્ખામી ભરી આહુતિની આગમાં લાચાર બની ને આંસુ વહાવતી રહી. દોસ્તો, રેશમાએ કરેલી આહુતિઓની સફર અહીં પૂરી થાય છે. રેશમાના રૂપમાં મને આજે કોઈ પણ દીકરીનો ચહેરો દેખાય છે. મારી બહેન દીકરીઓ, જે પણ જિંદગીમાં નિર્ણય લો તે ખૂબ વિચારીને લેજો, જેથી તમારી જિંદગી પણ રેશમાની જેમ એવા વળાંક પર આવીને ઊભી રહે જ્યાં પસ્તાવા સિવાય હાથમાં કંઈ રહે નહીં. ચાલો દોસ્તો, આ સાથે આ દીકરીની આહુતિ રેશમાની વાતને વિરામ આપું છું.
મિત્રો તમને કહાની કેવી લાગી એ કહેજો. પસંદ આવી હોય તો લાઈક કરી અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને મિત્રો ખાસ અમારી કોઈ પણ જાતની કાંઈ પણ ભૂલ હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવી શકો.